ચલો હવે બીજી કઈ માહિતી પ્રાપ્ત થાય એ માહિતી લઈએ આપણે. નંબર 5 પછી નંબર 6 લઈએ. ચલો આ તો છે જ, આ તો હતું જ, આપણે ચેકી નાખું છું. ચેકી નાખું છું. તો નંબર 6 છઠ્ઠી માહિતી. આ તમારી EMF શ્રેણી 298 ગેઇન તાપમાને થોડું બધું કાઢી નાખું અહીંયા, તો તમને ગૂંચવાડાવ ના લાગે. એના મૂલ્ય તમે અહીંયા આપેલા છે. એક મુદ્દો લખવાનો છે, લખો વ્યવસ્થિત. બીજી કઈ માહિતી પ્રાપ્ત થાય? નંબર 6 કે ભાઈ આ શ્રેણીમાં જે ધાતુનું, બિલકુલ શાંતિ લખજો, સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડતા, મુદ્દો શાંતિથી લખો. ચલો, ડુબાડતા ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન સ્વરૂપે અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ સ્વરૂપે ફેર બદલી પામે છે. બેટા આ મુદ્દો તમે વ્યવસ્થિત લખી દો પહેલા શાંતિથી. અહીંયા શું લખેલું છે તમે જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લેવું તો લઈ શકીએ. Fe ધાતુનું સ્થાન Cu ની નીચે છે. ઉદાહરણ લખતા રહેજો. તેથી Fe ધાતુના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા Fe નો સળિયો Fe2+ આયન સ્વરૂપે અને ચલો આપણે વિધાન પૂરું કરીએ. જવા દઉં છું. અને CuSO4 ના દ્રાવણમાં રહેલ Cu2+ આયન એ Cu સ્વરૂપે ફેર બદલી પામે છે. હવે આ શું લખ્યું છે આપણે સમજીએ. પહેલા તો આ સમજી લો કે શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને ઉપર રહેલ ધાતુના ક્ષારના દ્રાવણમાં, તમે શ્રેણી શાંતિથી ચેક કરો તો શ્રેણીમાં જે કોપર હશે ને, કોપરનું સ્થાન ઉપર છે. તમે ચેક કરો અહીંયા શ્રેણીમાં આ રીતે Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન Cu તમારે લખેલું ચેક કરજો. એન્ડ રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ. બરાબર. અને એની નીચે તમે જોજો Fe2+ હશે, એનો રિડક્શન પોટેન્શિયલ મને લાગે માઇનસ પોઈન્ટ કેટલો છે, 44 છે. ચેક કરો શાંતિથી. આ સોલિડ
-0.44 વોલ્ટ. તમારા શ્રેણી છે, તમે ચેક કરો. શ્રેણીમાં ઉપર કોપર છે, નીચે Fe છે. આપણું વિધાન શું છે એને સમજીએ કે જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને, ચલો આ બંનેમાં કોનું સ્થાન નીચે છે? તો Fe નું. ઉદાહરણમાં પણ એ જ લખી જજો. Fe ધાતુનું સ્થાન કોપરની નીચે છે, તેથી આપણે લખ્યું તે ધાતુના સળિયાને, જેનું સ્થાન નીચે તે ધાતુના સળિયાને. લો આ એક વિકલ્પ લઈ લો અને અમે લીધો Fe નો સળિયો. સમજો વિધાન. ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં, ઉપર રહેલ ધાતુના ક્ષારના દ્રાવણમાં તો ઉપર કઈ ધાતુ છે? કોપર. એનું ક્ષારનું દ્રાવણ કયું લીધું? જો Fe ધાતુના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા શું થાય? ચલો હું CuSO4 ના દ્રાવણ લઉં. જલીય દ્રાવણ. તો આ દ્રાવણમાં બે પ્રકારના આયનો હશે. વિધાન શું છે સમજો તમે. જે ધાતુનું સ્થાન નીચે છે, કોનું સ્થાન નીચે? ચલો Fe નું. તે ધાતુના સળિયાને એટલે Fe ના સળિયાને. ઉપર રહેલી ધાતુ કોણ છે? વાંચતા રહેજો ત્યાં. કોપર. એના ક્ષારના દ્રાવણમાં, કોપરનું કયું ક્ષાર લીધો? CuSO4. એના દ્રાવણમાં ડુબાડીએ. મતલબ નીચેની ધાતુનો સળિયો ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડવાનો. આ નીચેની ધાતુનો સળિયો આ ઉપરની ધાતુનું ક્ષારનું દ્રાવણ એમાં મેં ડુબાડ્યું. તો શું થાય? ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન સ્વરૂપે, મતલબ Fe છે આયન સ્વરૂપે, અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ સ્વરૂપે ફેરબદલી થાય. તમારે અહીંયા આ જે વિધાન છે, વિધાનમાં જે ધાતુનું સ્થાન નીચે, તો કઈ ધાતુનું સ્થાન નીચે? Fe. ઉપર રહેલી ધાતુ કઈ છે? Cu. ના ક્ષારના દ્રાવણમાં કયું ક્ષારનું દ્રાવણ લીધું? CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા. ધાતુનો સળિયો એટલે કોણ ભાઈ? Fe નો સળિયો. દ્રાવણમાં ધાતુ આયન સ્વરૂપે, મતલબ Fe નો સળિયો Fe2+ આયન સ્વરૂપે. અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન મતલબ Cu2+ આયન જે એ ધાતુ સ્વરૂપે, કયા સ્વરૂપે? Cu સ્વરૂપે. Fe છે Fe2+ સ્વરૂપે અને Cu2+ છે Cu સ્વરૂપે ફેરબદલી પામે, ઇન્ટરચેન્જ થાય, મતલબ રિએક્શન થાય. રિએક્શનમાં કેવી રિએક્શન થાય? જો Fe ની પ્રક્રિયા Fe સોલિડ CuSO4 સાથે થાય તો તમે જો Fe નો અહીંયા ઓક્સિડેશન અંક 0 છે. નોંધ કરજો શાંતિથી. કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો ઓક્સિડેશન અંક કેટલો છે? +2 છે. અને અહીંયા રિએક્શન થાય, ફેરબદલી થાય, તો Fe કોનું સ્થાન લે? Cu2+ નું. Cu2+ કોનું સ્થાન લે? Fe નું. મતલબ આવું થાય. FeSO4 aqueous વત્તા Cu. અને આવું ક્યારે થાય? Fe માંથી Fe2+ બને, Cu2+ માંથી Cu જેની ઓક્સિડેશન અવસ્થા 0 છે. તો આ રીતે આ છે. આની નીચે Fe2+ હતું, ફરીથી લખી દઉં છું, જ્યાં રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે. મતલબ આવી રિએક્શન થશે એમ કે છે. થશે. આ રિએક્શન થાય. આપણે કોર્સ નથી બનાવ્યો બેટા. આપણે આવા પ્રશ્નો વધારે પૂછાય છે. પ્રશ્ન કેવો પૂછાય ખબર છે આમાં? પ્રશ્ન મારે પૂછવો તો આવી રીતે પૂછાય. પ્રશ્ન એ કે Fe ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મુકતા પ્રક્રિયા થશે કે નહીં? આટલો જ પ્રશ્ન તમને પૂછે. અને ક્યારે આવડે? જ્યારે તમને શ્રેણીમાં વેલ્યુ આવડતી હોય ત્યારે. વેલ્યુ લગભગ આપેલી જ હોય છે, હું તમને છેલ્લે કહીશ કઈ વેલ્યુ ખાસ તમારે યાદ રાખવાની. તો વેલ્યુ વગર ખબર ના પડે. તમે જો રિડક્શન પોટેન્શિયલ કોપરનો આપેલું છે ને Fe નો આપેલું છે, એના આધારે આપણને ખબર પડી જાય કે પ્રક્રિયા થશે કે નહીં. Fe ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં પ્રક્રિયા થાય તો આવી પ્રક્રિયા થાય. જો Fe CuSO4 ના દ્રાવણમાં જાય તો પ્રક્રિયામાં શું થાય? FeSO4 બને વત્તા Cu બને, ફેરબદલી થાય આયનોની. મતલબ Fe નું ઓક્સિડેશન થાય,
જો 0 માંથી શું બન્યું 2 પ્લસ 0 માંથી 2 પ્લસ ઓક્સિડેશન, અને જેનું ઓક્સિડેશન થાય એ એનોડ કહેવાય. ધ્યાન રાખજો, આ મુજબ મુદ્દા ભણાવું છું, ચેક કરો, તમે લખતા રહેજો. જેનું ઓક્સિડેશન થાય એ હંમેશા શું બને? એનોડ બને. અને અહીંયા આનું શું થયું? જો તમે જો આ રિએક્શન થાય તો થાય છે કે નહીં ચેક કરીએ આપણે હમણાં જ. Cu2 પ્લસ 2 પ્લસ માંથી 0 બન્યું. 2 પ્લસ માંથી 0 બનવું મતલબ ઇલેક્ટ્રોન મેળવવા, ઇલેક્ટ્રોન મેળવવા, 2 ઇલેક્ટ્રોન મેળવેલે 0 થઈ જાય ને, તો આ રિડક્શન ક્રિયા થઈ. મતલબ આ કેથોડ બનશે Cu2 પ્લસ. હવે આ રિએક્શન થાય કે ના થાય એ આપણે ચેક કરીએ. અથવા આ પ્રક્રિયા થાય કે ના થાય એમાંય આવડી જાય બેટા. આ પ્રક્રિયા ક્યારે થશે? Fe નું શું થવું જોઈએ? ઓક્સિડેશન ને કોપરનું રિડક્શન. હું તમને ડાયરેક્ટ શીખવાડી દઉં સીધી રીતમાં. એવું છે, તમને આ વેલ્યુ આપેલી છે, તમે જો તમને કોપરનો રિડક્શન પોટેન્શિયલ બેટા આપેલું છે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. બધા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે. Fe નું રિડક્શન પોટેન્શિયલ આવી રીતે લખાય Fe2 પ્લસ ઓબ્લિક Fe -0.44 વોલ્ટ છે. તમે જાણો છો કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બને, જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોય એ એનોડ બને. તો અહીંયા Fe એનોડ બનવો જોઈએ અને બને છે. જો એટલે આનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. અને આનું શું થવું જોઈએ? રિડક્શન. તો આ રિએક્શન થશે. આના ઉપરથી જ ખાવા પડે યાર. અહીંયા આનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. પરિણામ જો અહીંયા તમારે આન્સર આપવું હોય તો આ લખી શકાય. સીધી રીતમાં આ સીધી રીત છે. રિડક્શન પોટેન્શિયલ બેટા શાંતિથી જોજો. આનો વધારે છે અને આનો ઓછો છે. તેથી અહીંયા લખી શકું ને, પેલું વિધાન તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયા તો આ રીત વાપરી શકું. તેથી E reduction of Cu is greater than, આવું છે કે નહીં? હોવાથી Cu2 પ્લસ નું રિડક્શન અને Fe નું, Fe2 પ્લસ ના લખાય, પછી Fe નું ઓક્સિડેશન થશે. આ વેલ્યુ પરથી આટલી તો ખબર પડી ગઈ કે આનું રિડક્શન થાય ને આનું ઓક્સિડેશન. રિડક્શન કોનું થાય? Cu2 પ્લસ નું થાય. ઓક્સિડેશન Fe2 પ્લસ નું ના થાય, Fe નું થાય. અહીંયા Fe નું ઓક્સિડેશન થાય. Fe2 પ્લસ માંથી Fe થોડી બનશે. હવે Fe માંથી Fe2 પ્લસ બનશે. રિડક્શન પોટેન્શિયલ ઓછો છે ને. આ તમારે આટલું લખતા આવડવું જોઈએ. સીધે સીધો જવાબ. અને આવું થાય છે કે નહીં ચેક કરો પ્રક્રિયામાં. બોલો, Fe નું ઓક્સિડેશન થાય છે? હા થાય છે. Cu2 પ્લસ નું રિડક્શન થાય છે? હા તો થાય છે. મતલબ આ પ્રક્રિયા થશે. Fe નું ઓક્સિડેશન થશે ને સામે Cu2 પ્લસ નું રિડક્શન થશે. ખ્યાલ આવે તમને? આ પ્રક્રિયા થશે. સિમ્પલ છે. તો આ રીતે તમે આન્સર છેલ્લે લખી શકો. આ પ્રક્રિયા થાય કે ના થાય? થશે. અને થાય તો દેખાય જ છે. ચલો લખી દેવાનું કે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થશે. એક આ રીત છે. સીધું તમે મૂલ્યો ઉપરથી તમે ચેક કરી શકો છો. અને હવે પ્રક્રિયા થાય તો શું થાય? પ્રક્રિયા થાય તો શું થાય એ ચેક કરીએ આપણે. જો એટલે હંમેશા યાદ રાખવાનું પ્રક્રિયા ક્યારે થાય એના માટે જ વિધાન છે. જે ધાતુનું સ્થાન નીચે હોય એ ધાતુનો શું હોવું જોઈએ? સળિયો. અને ઉપરની ધાતુનું ક્ષારનું શું હોવું જોઈએ? દ્રાવણ. તો પ્રક્રિયા થશે, ઇન્ટરચેન્જ થશે. Fe માંથી શું બનશે? Fe2 પ્લસ. અને Cu2 પ્લસ માંથી શું બનશે? Cu. થવાનું જ છે, કારણ કે Fe નું શું થશે? હવે ઓક્સિડેશન થશે. Cu2 પ્લસ નું રિડક્શન. આ મુદ્દો બેટા એના માટે જ છે. આવું હોય તો રિએક્શન થાય. સીધી વાત. આવું હોય તો રિએક્શન થાય. જેમ કે Fe ધાતુનું સ્થાન Cu ની નીચે છે, તેથી Fe ધાતુના સળિયાને CuSO4 ના દ્રાવણમાં તમે ડુબાડશો ને તો Fe નો સળિયો Fe2 પ્લસ આયન સ્વરૂપે
Fe નો સળિયો Fe2+ આયન સ્વરૂપે અને CuS ઉપરના દ્રાવણમાં રહેલ Cu2+ આયન એ Cu સ્વરૂપે શું પામે છે? ફેરબદલી પામે, ઇન્ટરચેન્જ થાય. તો ખૂબ મહત્વનો મુદ્દો હતો આજે તમારા છઠ્ઠો, એ તમારા કામમાં આવશે. આ રીતે રિએક્શન થશે. એક તો આ રીતે તમે ડાયરેક્ટ તમે કહી શકો છો, તો આ રિએક્શન થાય, તમે આન્સર આપો તો લખી શકો પ્રક્રિયા થશે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને? મને લાગે પ્રક્રિયા થાય તો શું થાય પછી બોલો? અહીંયા Fe2+ ક્યાં જાય? દ્રાવણમાં જાય. Cu2+ ક્યાં આવે? અહીંયા સપાટી ઉપર આવે. કયા સ્વરૂપે આવે? અહીંયા Cu સ્વરૂપે આવશે. તમને દેખાતું હશે Fe2+ દ્રાવણમાં જાય, Cu2+ ઉપર આવે. આ રીતે કોબાલ્ટ અહીંયા સોરી કોપર જમા થાય ને Fe નો સળિયો ખવાય. સળિયો ખવાય તો સામે શું જમા થાય? ઉપર કોપર જમા થાય. એટલે લોખંડનું ખીલ્લી હોય ને, લોખંડની ખીલ્લી, એના કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો તો લોખંડની ખીલ્લી ઉપર તમને લાલચ પડતા બદામી રંગના અવક્ષેપ જોવા મળે. એ શાના હોય? કોપરના હોય. તમે અગાઉના ધોરણમાં પ્રયોગ આવી ગયેલો છે. આ રિએક્શન થાય છે આવી રીતે. બીજી એક રીત તમને બતાવું. બીજી રીત તમારે શું કરવાનું? જો ઈ સેલ શોધી લેવાનું. ઈ નોટ સેલ, સોરી, ઈ નોટ સેલ. પ્રક્રિયા થશે કે નહીં તમે બીજી રીત શીખવાનું. તમારે ઈ નોટ સેલ શોધી લેવાનું. ચલો, ઈ નોટ સેલ નું સૂત્ર આવડે તમને? જો અહીંયા એક તો Fe નો રિડક્શન પોટેન્શિયલ, કોપર નું રિડક્શન પોટેન્શિયલ, એમાં કેથોડ કોમ બને એ તમને આ રીતે. આ રિએક્શન થશે કે નહીં એના માટે પહેલા તો આને શું બનવું જોઈએ? એનોડ. અને આને કેથોડ બનવું જોઈએ. તો કેથોડ ઉપર કોણ છે? કોપર છે. E naught reduction of cathode minus E naught reduction of anode. E naught Cu2+ oblique Cu, કારણ કે કેથોડ ઉપર કોપર મૂકી દઉં છું, ચેક કરીએ. માઇનસ E naught એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થાય? Fe નું પણ રિડક્શન પોટેન્શિયલ Fe2+ ઓબ્લિક Fe. આ રીતે લખી દેવાનું, નક્કી કરી દેવાનું. પહેલા આ પ્રક્રિયા તમારે લખ્યા બાદ કોણ કેથોડ બને કોણ એનોડ બને ચેક કરવાનું. તો આ કેથોડ ના એનોડ આ રીતે મૂકી દેવાનું. વેલ્યુ મૂકવાની તમારે. આની વેલ્યુ છે 0.34 માઇનસ પેલા વેલ્યુ છે -0.44. આનું તમે સાદું પાપો એટલે 0.78 વોલ્ટ પ્રાપ્ત થાય કે ના થાય? હવે તમારે 11મા ધોરણમાં એક આ સમીકરણ આવતું તમને યાદ હોય તો આપણા પાઠમાં ચલાવીશું. મુક્ત ઉર્જા ફેરફાર, પ્રમાણિક મુક્ત ઉર્જા ફેરફાર બરાબર -NF E સેલ. આમાં n એટલે શું? n એટલે આપણે આગળ ચલાવવાના જ છીએ, પણ તમારે ટેમ્પરરી કહી દઉં. n એટલે હેરફેર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા ઓક્સિડેશન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા? 2. રિડક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા? મેળવાયા 2. તો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને n કહેવાનું છે. n એક સંખ્યા છે. આ માઇનસ ચિહ્ન, અહીંયા 2 વેલ્યુ. F એટલે તમને ખ્યાલ હશે ફેરાડે અચળાંક, એ પણ એક સંખ્યા 96,500 એપ્રોક્સિમેટલી. E નોટ સેલ આપણને કેટલો મળે? 0.78 વોલ્ટ. જે કંઈ પણ વેલ્યુ મળે ધ્યાન રાખજો, આ બે વેલ્યુ તો પ્લસ જ હોય હંમેશા, કારણ કે n છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F છે ફેરાડ, આ પ્લસ જ છે. જો E નોટ સેલ પ્લસ મળશે તો આગળ માઇનસ ચિહ્ન હોવાથી ડેલ્ટા G નોટ જે છે આપણને માઇનસ જ મળવાનું છે. કેટલી વેલ્યુ હું અહીંયા લખી દઉં છું, મેં ગણેલી છે અહીંયા -15,0540 એકમ આવશે. જુઓ ટૂંકમાં આપણને અહીંયા શું પ્રાપ્ત થયું? જુઓ આપણને એવું પ્રાપ્ત થયું કે ડેલ્ટા G નોટ જે છે એ <0 મળ્યું. અને મળે તમને ખ્યાલ છે આપણા અર્થઘટન ઉષ્માગતિશાસ્ત્રમાં, તો પ્રક્રિયા શું લખાય બોલો? તેથી પ્રક્રિયા આપમેળે થશે. મતલબ આ પ્રક્રિયા આપમેળે થશે. આ પ્રક્રિયા માટે જ મેં આ ડેલ્ટા G શોધ્યો છે, જેમાં Fe એનોડ બનન કેથોડ બનન. ડાયરેક્ટ તમે મૂલ્યો પરથી કહી શકો છો આ એનોડ બનવો જોઈએ,
હા તો આનું રિડક્શન પોટેન્શિયલ ઓછો તો એનોડ બનશે જ. આ રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ બનશે, અહીંયા બને. એટલે અહીંયા સીધી વાત છે, વેલ્યુ પ્રમાણે અહીંયા છે જ પ્રક્રિયામાં આ કેથોડ જ બને છે, આ એનોડ બને. ટૂંકમાં તમે જે મુદ્દો લખ્યો એને ધ્યાનથી વાંચો. જેનું સ્થાન નીચે છે ને એનો સળિયો ડૂબાડો ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં તો પ્રક્રિયા થવાની જ છે. મતલબ આપણો સળિયો જે છે, સળિયામાં ધાતુમાંથી આયન બનશે, દ્રાવણમાં રહેલા ધાતુ આયન ધાતુ સ્વરૂપે અહીંયા જમા થશે, ફેરબદલી થશે. જે આપણે વિધાન લખેલું ને તે વાંચો તો વાંચી લો એકવાર ફરીથી. આના પરથી કેટલાક નાના નાના પ્રશ્નો પણ લઈએ આની અંદર જ. આ જે મુદ્દો છે એના પરથી જ હું તમને બીજો પ્રશ્ન કહું. ચલો, જેમ કે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે Zn ના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મુકતા પ્રક્રિયા થશે કે નહીં. યાદ આવો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે Zn ના સળિયા વડે CuSO4 ના, આ પ્રશ્ન લખતા રહેજો, આની અંદર કેટલાક મુદ્દાઓ સમજી ગઈ. CuSO4 ના દ્રાવણ ને હલાવી શકાય એવો પ્રશ્ન છે. હમણાં ખબર પડશે આપણને. આનો સ્ક્રીનશોટ લઈ લો પેલા. ચલો, આ બીજો પ્રશ્ન. આપણો આ જે મુદ્દો છે એ મુદ્દા પ્રમાણે જો ધાતુનું સ્થાન નીચે હોય અને એનો સળિયો લીધો હોય તો પ્રક્રિયા થવાની. તો અહીંયા ઝીંક અને કોપર એમાં કોનું સ્થાન નીચે છે તો તમે EMF શ્રેણીમાં ચેક કરજો. તો બેટા તમે ચેક કરશો તો ઝીંકનું સ્થાન કોપર કરતા નીચે છે. અને ઝીંકની જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે -0.76 વોલ્ટ છે. બિલકુલ શાંતિથી. જે ધાતુનું સ્થાન નીચે હોય એનો સળિયો ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાણ કીધું હોય તો પ્રક્રિયા થશે જ. અને અહીંયા ઝીંકનો સળિયો જો લીધો હોય, કોપર સલ્ફેટ દ્રાવણમાં ડુબાડ્યો હોય, આ એફીની જગ્યાએ ઝીંકનો સળિયો આવશે અને હું હલાવું તો રિએક્શન થવાની જ છે. રિએક્શનમાં શું થશે બોલો. અહીંયા આ ઝીંકનો સળિયો લો, કોપર સલ્ફેટના દ્રાવણ ડુબાડ્યું તો અહીંયા શું થશે, ઝીંક આયન સ્વરૂપે ફેરબદલી પામે. ઝીંકનું શું થાય, ઓક્સિડેશન, કોપરનું રિડક્શન થાય અને આ પ્રક્રિયા થાય તો ઝીંકનો સળિયો ખવાય. ઝીંકનો સળિયો ખવાય તો બોલો હલાવી શકાય આ સળિયા વડે? સારા સારા પ્રશ્નો છે, આપણે આની ચર્ચા કરીશું ના. તો અહીંયા સળિયા વડે ના હલાવી શકાય. કેમ ના લઈ શકાય? કારણ કે પ્રક્રિયા થશે. સીધી વાત છે, પ્રક્રિયા થવાની જ છે. આ પાત્ર બીકર કાચનું છે, પાછું ધ્યાન રાખજો. કાચના બીકરની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, સળિયો ઝીંકનો છે. EMF શ્રેણી ખૂબ જ કામમાં આવશે. તમે જો સારા સારા પ્રશ્નો તમને સમજાવું. હલાવી શકાય તો ના હલાવી શકાય, પ્રક્રિયા થશે. ડાયરેક્ટ જવાબ આવે તમે ડાયરેક્ટ તમે જો બે રીતથી તમે જવાબ શીખવાડો. પ્રક્રિયા થાય તો હલાવવાની જરૂર નથી, ના હલાવી શકાય, કોઈ કામમાં ના આવે, સળિયો ખવાઈ જશે, કોપર ઉપર આવી જાય. બરાબર? તો તમે આ રીતે હલાવી ના શકો. અહીંયા કોપર સલ્ફેટના પાણીમાં તમે ઓગાળવા જાઓ તો કોપર સલ્ફેટમાં રહેલો કોપર તો ઉપર આવી જાય તો દ્રાવણ તો શાનું બની જાય, કોપર સલ્ફેટની જગ્યાએ ZnSO4 બની જાય. આ રીતે બની જાય. તો આની વેલ્યુ તમને જો 0.34 વોલ્ટ છે, આની -0.76 વોલ્ટ, મતલબ કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ અહીંયા આપણે ચેન્જ કરીએ છીએ. ઝીંકના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે અને આપણે જાણીએ જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું શું થાય, રિડક્શન. તો રિડક્શન કોનું થાય, Cu2+ નું થાય. તો આનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન Zn2+ નું થોડી થાય, પછી Zn નું થાય. અને અહીંયા થાય છે પ્રક્રિયા ચેક કરવાનું. હા થાય છે, જો Zn નું ઓક્સિડેશન થવું જોઈએ તો થશે. Cu2+ નું રિડક્શન થઈને Cu બનશે. મતલબ આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા થશે. બરાબર? Zn નું ઓક્સિડેશન થશે, Zn2+ બનશે, દ્રાવણમાં જશે Zn2+. અહીંયા દ્રાવણમાં રહેલું Cu2+ અહીંયા Cu સ્વરૂપે જમા થશે. પછી કોપર સલ્ફેટની દ્રાવણની જગ્યાએ કયું દ્રાવણ બની જાય, ZnSO4. મતલબ ના હલાવી શકાય. ત્યાં ખ્યાલ આવે તો પેના ઉપરથી રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. કેથોડ તરીકે કોણ છે બોલો? આ પ્રક્રિયા થાય કે ના થાય? એમાં કેથોડ તરીકે
કોપર છે જો 2-3 પ્રશ્નો લઈએ એટલે આઈડિયા આવશે અહીંયા Zn2 પ્લસ ઓબ્લિક Zn લો હું -0.76 લો હે ને અહીંયા કેટલો આવશે બોલો 1.10 વોલ્ટ 1.10 વોલ્ટ આ રીતે આપણને પ્રાપ્ત થશે કે નહીં યાદ આવે છે આપણે ડેનિયલ કોષ હતો ડેનિયલ કોષ માં કોપર કેથોડ હતું ને ઝીંક એનોડ હતો ડેનિયલ કોષનો તમે પોટેન્શિયલ શોધો ને આથી શોધશો 1.10 વોલ્ટ આવશે તો આ પ્લસ આવ્યો ને ધ્યાન રાખજો ઈ નોટ સેલ ગ્રેટર ધેન 0 હોય ને તો પછી ડેલ્ટા જી નોટ છે હંમેશા કેવો હોય લેસ ધેન 0 હોય જ અને તેથી શું થાય બોલો પ્રક્રિયા ચલો આ બધું ભેગું લખું છું કાઢી નાખું કઈ વાંધો નહીં છેલ્લે વિધાન લખીશ અહીંયા જો ડેલ્ટા જી નોટ બરાબર આ સૂત્ર આવે કિંમત શોધવાની જરૂર નથી બેટા આ n છે પ્લસ જ હોય હંમેશા n ઇલેક્ટ્રોનની સંખ્યા છે f પણ પ્લસ ઈ નોટ છે પ્લસ આવ્યો ને પ્લસ 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 બધો ગુણાકાર પ્લસ પણ આગળ કેવું છે માઇનસ ચિહ્ન વેલ્યુ શોધવાની જરૂર નથી આપણે શોધી હોય તો હું લખી દઉં છું અહીંયા કદાચ લખેલી હોય તો મારા જોઈએ ચેક કરું હું જે વેલ્યુ છે એકવીસ 2300 અહીંયા ડેલ્ટા જી નોટ લેસ ધેન 0 મળે તેથી પ્રક્રિયા આપને થશે મતલબ આ પ્રક્રિયા થશે પ્રક્રિયા થાય તો સળિયા વડે હલાવી શકાય નહીં નોટ કઈ લખી દો હંમેશા યાદ રાખજો જો ઈ નોટ સેલ ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા જી નોટ લેસ ધેન 0 જ હોય તેથી પ્રક્રિયા આપમેળે થાય યાદ રાખવાનું તમે આના પરથી ડાયરેક્ટ કહી શકો છો ઈ નોટ સેલ 0 હોય ને કોષનો પોટેન્શિયલ 0 કરતા મોટો હોય ધન હોય તે પ્રક્રિયા આપમેળે થવાની જ છે થશે જ આજે એમાં મુદ્દો જોયો એનો એક આ બીજો પ્રશ્ન હતો ચલો હજી એક પ્રશ્ન લઈએ સારો પ્રશ્ન લઈએ આપણે ચેક કરીએ ચલો બરાબર આ પ્રમાણે લખો નવો પ્રશ્ન લખવાની અંદર કે ભાઈ Zn ના દ્રાવણમાં કોપરનો સળિયો અથવા એક કામ કરો કોપરનો પાવડર નાખતા પ્રક્રિયા થશે કે નહીં આવું તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રક્રિયા થાય કે ના થાય એવું બધા તમને અહીંયા પૂછવામાં આવ્યું છે તો હવે ચેક કરીએ આપણે તો અહીંયા હવે તમે જો કોપરનો સળિયો છે અને દ્રાવણ ઉલટું થઈ ગયું હવે Zn નું દ્રાવણ થઈ ગયું હે ને બધું ચેકી નાખું Zn ના દ્રાવણમાં Zn2 પ્લસ SO2 માઇનસ કોપરનો સળિયો યા તો કોપરનો શું લીધો પાવડર લીધો જે લેવું હોય તમે કોપર જ છે ને Cu નો પાવડર તો આ બંને વચ્ચે રિએક્શન થશે દ્રાવણ અને સળિયા વચ્ચે આમ યા તો પાવડર વચ્ચે ચેક કરીએ આપણે હવે આમાં તમે જો આપણે જે મુદ્દો ચાલી રહ્યો છે જે ધાતુનું સ્થાન કેવું હોય નીચે હોય એનો સળિયો હોવો જોઈએ તો એનો તો સળિયો છે નહીં આ તો ઊંધું કર્યું આપણે ઉપરની ધાતુનો સળિયો લીધો આપણે તો એ રિએક્શન નહીં થાય ચેક કરી રિએક્શન થાય છે કે નહીં લો સપોઝ કે આપણે કોપરનો સળિયો લીધો સમાન ઉપડે Zn ના દ્રાવણમાં જો રિએક્શન થાય તો અહીંયા શું થવું જોઈએ કોપરનું ઓક્સિડેશન થઈને CuSO4 બનવું જોઈએ કે નહીં
આનું રિડક્શન થવું જોઈએ, અહીંયા શું બનવું જોઈએ, Zn બનવું જોઈએ, સીધી વાત છે. મતલબ કોપરમાંથી શું છૂટું પડવું જોઈએ, Cu2+, Zn2+ માંથી અહીંયા શું જમા થવું જોઈએ, લો શું જમા થવું જોઈએ, જોતા રહેજો, ઝીંક હે ને, ફેરબદલી થવી જોઈએ, પ્રક્રિયા આપમે થાય. ચેક કરીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો Cu2+ ની વેલ્યુ -0.34 ની માઇનસ આવી છે. તો મતલબ અહીંયા કોપરનું રિડક્શન પોટેન્શિયલ સીધો જ જવાબ આપી શકો તમે. ઝીંકના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે હોવાથી Cu2+ નું રિડક્શન અને Zn નું ઓક્સિડેશન થવું જોઈએ. થવું જોઈએ, સીધી વાત છે. જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન કોનું થવું જોઈએ, Cu2+. અહીંયા ઓક્સિડેશન કોનું થવું જોઈએ, ઝીંકનું થવું જોઈએ. પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ બધી ગણતરી ના કરવી હોય તો સીધો જવાબ કોનું રિડક્શન થવું જોઈએ, ફરીથી પૂછું છું, Cu2+ નું. શું અહીંયા Cu2+ છે દ્રાવણમાં? ક્યાંય Cu2+ છે એમ કહું છું? Cu2+ નથી, આપણે જોઈએ તો Cu છે. તો પહેલા તો Cu2+ જ નથી, અને Cu છે તો Cu નું કઈ ઓક્સિડેશન ના થાય, અહીંયા થશે જ નહીં Cu નું ઓક્સિડેશન. આ પ્રક્રિયા થવા માટે Cu નું ઓક્સિડેશન થવું જોઈએ. બોલો, Cu નું ઓક્સિડેશન થશે નહીં થાય, કારણ કે અહીંયાનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે. આ થોડી જાણકારી તમને હોવી જોઈએ, બધું ગોખણ નથી. આપણે વેલ્યુ પર જ જવાયું નહીં, સમજો તમે વેલ્યુ. આનું રિડક્શન કોનું થવું જોઈએ, ફિક્સ આનું રિડક્શન થવું જ જોઈએ, એમાં Cu2+ નું થવું જોઈએ. ઓક્સિડેશન તો નહીં જ થાય, કારણ કે આ રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે. થવું જોઈએ ઝીંકનું શું થવું જોઈએ, ઝીંકનું ઓક્સિડેશન થવું જોઈએ. એના માટે ઝીંક Zn હોવું જોઈએ. છે અહીંયા Zn નથી, અહીંયા તો શું છે, Zn2+ જ છે. એટલે આ બધું લખવાનું નથી તમારે, મેં સમજાવ્યું, સમજી લો તમે. તેથી શું લખશો બોલો, અહીંયા જો લખવું જોઈએ આગળ, આ પ્રશ્ન પૂછી નાખવું જોઈએ અને વર્ણન કરવું તો આ રીતે કહી શકાય. તેથી Cu2+ ન હોવાથી Cu નું રિડક્શન થશે નહીં, અને તે જ રીતે Zn ન હોવાથી Zn2+ નું ઓક્સિડેશન Cu નું ઓક્સિડેશન થશે નહીં. સીધી વાત છે, ઓક્સિડેશન નહીં થાય, Zn2+ નું રિડક્શન થશે નહીં. છેલ્લે વિધાન આવી રીતે લખી શકાય, Cu2+ તો છે જ નહીં, એટલે Cu જે છે એનું ઓક્સિડેશન ના થાય. આના માટે Cu2+ હોવો જ જોઈએ, ફરજિયાત. આવું છે એટલે અહીંયા કોપરનું રિડક્શન જ થવું જોઈએ. કયા કોપરનું, Cu2+ નું. એ તો છે જ નહીં, એટલે C નું કઈ રિડક્શન કે ઓક્સિડેશન કશું નહીં થાય. લો અહીંયા એવું લખી દઉં કે રિડક્શન થશે નહીં, તે જ રીતે અહીંયા આનું રિડક્શન કે ઓક્સિડેશન નહીં થાય, કશું નહીં થાય. આપણા જરૂરી આયનો કે જરૂરી ધાતુ છે જ નહીં. અહીંયા રિડક્શન આનું થવું જોઈએ, એના માટે Cu2+ હોવું જોઈએ. એ નથી, એની જગ્યાએ શું છે Cu, તો એનું કશું ના થાય. આપણે ઊંધું કર્યું, નીચે ધાતુના સળિયો તો એની જગ્યાએ ઉપરનું સળિયું લીધું, કોઈ રિએક્શન નહીં થાય. ઓક્સિડેશન ખરેખર ઝીંકનું થવું જોઈએ, ઝીંક નથી, એની જગ્યાએ શું છે આપણા જોડે Zn2+, તો એનું કોઈ રિડક્શન કે ઓક્સિડેશન કશું ના થાય. ટૂંકમાં પ્રક્રિયા ન થાય. તમને પૂછ્યું Cu ના સળિયા વડે ZnSO4 નું દ્રાવણ હલાવી શકાય, તો હલાવી શકે, એ લોકો તો લખી દો. તેથી ઝીંકના સળિયા વડે, ઝીંક ક્યાં, કોપરના સળિયા વડે CuSO4 નું દ્રાવણ હલાવી શકાય. સારા પ્રશ્નો છે. જો પેલા દ્વારા ખબર પડે તો એ ચેક કરીએ આપણે. આ પ્રક્રિયા થાય કે ના થાય એના માટે ચલો અહીંયા ઝીંકને શું બનવું પડે, આ પ્રક્રિયા થવા માટે ઝીંકને શું બનવું પડે, કેથોડ બનવું પડે. તો રિડક્શન ઓફ કેથોડ ઉપર અહીંયા કોણ આવવું જોઈએ તો પ્રક્રિયા થાય, Zn2+ Zn. આ પ્રક્રિયા થવા માટે Cu ને શું બનવું પડે, એનોડ બનવું પડે. આ પ્રક્રિયા થવા માટે
તો એનોડ ઉપર કોણ આવવું જોઈએ? કોપર આવવું જોઈએ. તો એનોડ નું રિડક્શન પોટેન્શિયલ એટલે Cu2+ તો લખી દઉં હું. હવે તમે જો આની વેલ્યુ કેટલી છે? -0.76. આ સમજજો ભાઈ, હે ને? અને આની વેલ્યુ -0.34 છે. ચેક કરો, આની માઇનસ છે. હારી માઇનસ પેલાની 0.34. તમે આનું સાદું વાપરો તો -1.10 વોલ્ટ આવે. આનું આ છે. પણ અહીંયા માઇનસ આવવાથી આ વેલ્યુ પ્લસ થઈ જાય. ડેલ્ટા G નોટ ગ્રેટર દેન 0 મળે. ગ્રેટર દેન 0 મળે તો તમને ખ્યાલ છે પ્રક્રિયા આપમેળે થશે નહીં. સિમ્પલ વસ્તુ છે, નહીં થાય. તો એક નોટ કરીને તમે લખી શકો છો. જો ઈ નોટ સેલ તમને ઈ નોટ સેલ લેસ દેન 0 મળે, ક્યારેય યાદ રાખજો કોષનું પોટેન્શિયલ 0 થી ઓછો ના હોય. 0 થી ઓછો હોય જ નહીં. ઋણ ના હોય. ઋણ હોય તો સમજેલા પ્રક્રિયા ના થાય. તો ડેલ્ટા G નોટ ગ્રેટર દેન 0 મળે, તેથી પ્રક્રિયા આપમેળે ન થાય, અથવા પ્રક્રિયા ના થાય. આપણે એવું લખી શકીએ. તમે બેટા આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લો. પહેલા તો ચલો, તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે તો તમને મને લાગે આ મુદ્દો ખ્યાલ આવી ગયો હશે બરાબરનો. હવે હું તમને એક વસ્તુ અહીંયા શીખવાડું છું, એ તમારે લખવાની છે. આપણે જે મુદ્દાઓ લીધા એના ઉપરથી ખૂબ જ મહત્વનો મુદ્દો અહીંયા લખી રહ્યો છું. ટોટલ મને લાગે 6 મુદ્દા થયા આપણે. હવે હું એક 7મો મુદ્દો લખું છું. એ મુદ્દો લખજો તમે, નંબર 7, કે આ શ્રેણીમાં વ્યવસ્થિત લખજો ભાઈ. આ શ્રેણીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ અલ્પવિરામ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ ઉપરની નીચેથી દિશા તરફ જતા વધે છે અને નીચેથી ઉપરની દિશા તરફ જતા ઘટે છે. એના પછી છેલ્લે નંબર 8, 8મો મુદ્દો આપણે લખવાનો છે. આ શ્રેણીમાં રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા શ્રેણીમાં ઉપરથી નીચેની દિશા તરફ જતા ઘટે છે અને નીચેથી ઉપરની દિશા તરફ
જતા વધે છે. તમે આનું પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આનું સમજૂતી આપું કે કહેવા શું માંગે છે.